ચાર ફોટા કપિલ બાબુ વાહ, આજે તમારી આ કલા તો જોઈ કપિલ બાબુ, ફોટો કલા તો આજે જ જોઈ હતી, કેવી રીતે કરાય ગ્રાફિક. હા બાપુ વાહ. નમસ્તે, મારું નામ હિંગુ સમીર કુમાર વિનોદરાય છે. હું રણવા કુમાર પ્રાથમિક શાળામાંથી આવું છું. મારા ઇનોવેશનમાં હું બાળકે બનાવેલા સર્જનાત્મક પ્રયોગો લઈને આવ્યો છું. તો સર્જનાત્મક શક્તિ બાળકને ખીલવી જોઈએ એના માટે અમે એક તક આપી છે કે એમને કંઈ પણ વસ્તુ એમના ઘરેથી ગામમાંથી જે કંઈ વેસ્ટ પડેલી એ વસ્તુને અમે શાળામાં મંગાવીએ છીએ. એના જૂથ પડાવી અને અલગ અલગ બાબતોમાં એમને જ્ઞાન આપીએ છીએ કે પ્રયોગો કેવી રીતે બનાવવા જોઈએ. અને આ પ્રયોગો બનાવવાથી એમના અંદર આત્મશક્તિનો વિકાસ થાય છે અને એ પોતાના જે તકનો ઉપયોગ કરી અને જૂથમાં બેસી અને પ્રયોગ બનાવતા થયા. આ ઉપરાંત વાલીને પણ એમ છે કે મારા બાળકમાં કશું નથી એવું નહીં હોતું કે બાળકની અંદર કંઈક પડેલું હોય છે, પણ એને શક્તિને ઉજાગર કરવા માટે અમે કામ કરી રહ્યા છીએ. તો બાળક જ્યારે પોતાની જાતે પ્રવૃત્તિ કરતો થાય, પ્રયોગો બનાવતો થાય ત્યારે એની આત્મશક્તિમાં ખૂબ વધારો થાય છે અને એક સ્કિલ ડેવલપ થાય છે. જે બાળકને હાલના ટેકનોલોજીમાં જે જરૂર છે એ અમે આપી રહ્યા છીએ. તો સ્કિલ ડેવલપ થવાના કારણે બાળકો ઘણું બધું ઇમ્પ્રૂવ કરી શકે છે અને પોતાના જે આવડત છે એની રજૂઆત પણ કરી શકે છે અને જે વિષય વસ્તુ જે છે વિષય વસ્તુની અંદર જે અભ્યાસમાં આવતું હોય એ પણ સારી રીતે સમજી શકે છે. એકમ કસોટી હોય, પરીક્ષા હોય, ટેસ્ટો લઈએ તેના અંદર સારી રીતે લખી પણ શકીએ છીએ. તો અમે આ એક નાનું ક્રિયાત્મક સંશોધન કહીએ કે પછી બાળકની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરી અને જે કંઈ સાધનો બનેલા અહીંયા ગોઠવેલા જ છે આપ જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.